એમાંથી આવી શરીરમાં જે રીતે હાર્ટ અને બ્રેઇન એ મહત્વના છે, એમ આપણા ગામમાં પણ મંદિરો અને શાળાઓ એ બહુ મહત્વના આ બે પ્રોજેક્ટ છે, બે સ્થાન છે. મંદિર એટલે ગામનું હૃદય અને શાળાઓ બ્રેઇન. આપણા ઘરમાં પણ, આપણું ઘર એ પણ મંદિર, એ પણ એક શરીર છે. જે ઘરમાં આપણે રહીએ છીએ તો એની અંદર પણ એક નાનકડું દેવ મંદિર, આપણી હિન્દુઓની પરંપરા પ્રમાણે આપણા ઘરમાં નાનકડું દેવ મંદિર હોય જ છે. અને એક નાનકડી લાઇબ્રેરી પણ હોવી જોઈએ. દેવાલયની સાથે સાથે પુસ્તકાલય. અને રોજ સવારના મંદિરમાં બેસી ભગવાનની સામે દીવો કરી, આપણને આવડતી હોય એવી પૂજા ભગવાનની કરી, ભોગ લગાવી, પ્રાર્થના કરવાની, હાથમાં ગૌમુખી લઈને આપણને જે ગુરુ મંત્ર મળ્યો હોય એનો જપ કરવાનો, પ્રભુને પ્રાર્થના કરવાની સૌના મંગલ માટેની. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. અને રાત્રે તમે સુવા જાઓ એ પહેલા તમારા ગ્રંથાલયમાંથી, તમારા પુસ્તકાલયમાંથી, તમારી ઘરની નાનકડી લાઇબ્રેરીમાંથી કોઈ સારું પુસ્તક કાઢી અને અડધો કલાક, પોણો કલાક, સવા કલાક વાંચવાનું. સારા પુસ્તકો વાંચો. બિલીવ મી, સારા પુસ્તકો જેવા શ્રેષ્ઠ મિત્રો બીજા કોઈ નથી. એનાથી તમને ખૂબ પ્રેરણા મળશે. એવા મિત્રો છે જે હંમેશા તમારા માટે ઊભા છે. એની પાસે હંમેશા તમારા માટે સમય છે. अच्छी पुस्तक ऐसा मित्र है जो कभी धोखा नहीं देता. अच्छी किताबें, अच्छे पुस्तक तुमसे कुछ नहीं चाहते, बस समय चाहते हैं. और वो समय देने का फायदा भी अपने को ही होता है. ઘરમાં નાનકડું પુસ્તકાલય હોય પણ તમે ક્યારે પુસ્તકોને અડ્યા પણ ન હો તો અલમારીમાં એ પુસ્તકો ઉદાસ થઈને બેઠા હોય છે કે કોઈક દિવસ તો મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર. થોડાક તો પાના ઉથલાવ, કંઈક તો વાંચ. અને માત્ર તું મને નહીં વાંચીશ, તું તને વાંચીશ, તારા જીવનને વાંચીશ. અને જ્યાં જ્યાં સમસ્યાઓ હશે એના સમાધાનો આપણને એ સારા પુસ્તકના વાંચનથી મળશે. તો ઘરમાં એક નાનકડું પુસ્તકાલય હોવું જોઈએ, નાનકડું મંદિર હોય. આ આપણું શરીર છે એ પણ મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત. દેહ દેવાલય છે. શિર શિખર છે એનું. હૃદય ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં ભગવાન વિરાજિત હોય છે. એમ આપણા સૌના હૃદયમાં પરમાત્મા બેઠો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન બિરાજેલા છે. શિર શિખર છે અને શિખા, શિખા એટલે ચોટલી, એ ધજા છે. દરેક મંદિરના શિખર ઉપર ધજા હોય. ધજા વગરનું મંદિર ના હોય. અને એટલા માટે જ આપણી હિન્દુ પરંપરામાં શિખા રાખવાનો રિવાજ છે. આ પરંપરા છે. શિખા એ ધજા છે. હવે તો ધીમે ધીમે બધું પરિવર્તન થયું એટલે લોકો નથી રાખતા, પણ શિખા એ ધજા છે. ધજા વગરનું મંદિર ન હોય. ધજાની પૂજા થાય.
ગઈકાલે પણ આપણે બધું કર્યા પછી ધ્વજાનું પૂજન કર્યું ને પછી ધ્વજા આરોહણ કર્યું. આવો ભાવ જ્યારે થશે તમને કે મારું શરીર એ પ્રભુનું મંદિર છે, આટલા ભાવથી જ તમારા જીવનમાં પવિત્રતા આવવાનું ચાલુ થઈ જશે. મારું શરીર એ હાલતું ચાલતું મંદિર છે, જંગમ મંદિર. આ મંદિર અમે બનાવ્યું મનુષ્યોએ ભેગા થઈને, પણ આ મંદિર એ ભગવાને બનાવ્યું અને ભગવાન આમાં વિરાજમાન થયો. આમાં બેઠેલો ભગવાન તો ખાય પણ ખરો, બોલે પણ ખરો. હા, બોલે પણ આપણે થાળ ધરીએ અને ભાવ કરીએ ભગવાને આરોગ્યા અને પછી આપણે પ્રસાદ લઈએ. આપણી પરંપરા છે, આપણે થાળ ધરીને પછી ભગવાનને થાળ ગાવામાં આવે ને, જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ થાળ છે. સરસ બધી પંક્તિઓ છે, સરસ ભાવ છે. અથાણા શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી. આ ફ્રીજમાં રાખેલું 3 દી પહેલા બનાવેલું એ નથી. લાવી છું હું તરત કરી ઉતરતી રસોઈ, એનો આનંદ છે, વાસી ના ખવાય. અથાણા શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી, દહીં ભાત સાકર છે જાજી, જમો થાળ જીવન જાઉં વારી. હે મારા નાથ, આરોગો પ્રભુ, તારું જ દીધેલું છે ને અમે તને ધરીએ છીએ. અને પાછો તું એનાથી અમારું જ પેટ ભરવાનો છે, એ પ્રસાદથી અમારું જ પેટ ભરાય, અમે જ જીવતા રહીએ, અમારા પ્રાણ ટકે. મારા નાથ, તું કૃપાપૂર્ણ નજર કરવા સિવાય કાંઈ નથી કરતો. આ કેવું છે કે સાંજના 5 વાગે ઓફિસથી છૂટ્યા પછી પાપા ઘરે આવે ને ઓલું છોકરું રાહ જોતું હોય 3-4 વર્ષનું, અને જેવા આવે પાપા આવ્યા, પાપા, દોડતું દોડતું જાય. દીકરી હોય કે દીકરો, અને ડેડી એને ઉઠાવી લે, તેડી લે, પ્યારથી બચી કરે, અને પછી ખિસ્સામાંથી ચોકલેટ લઈ આવ્યા હોય કાઢે. એ જોઈને રાજી થઈ જાય છોકરો, તરત પકડી લે. તારા માટે બેટા. એ બાપ જેટલા પ્રેમથી વાલ કરીને કંઈક લઈ આવે ને કે તારા માટે, એમ આપણો આ બાપ જગન્નાથ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એ આ બધું બનાવે ને આપણા માટે લઈ આવી દે. આ ધરતી તારા માટે બેટા. લેક વિક્ટોરિયા, ડુ લાઈક ઇટ? તારા માટે. આટલા સુંદર પર્વતો,
આ નદીઓ. તને પક્ષી ગમે છે બેટા? જો આ મોર કળા કરી નાચે છે. I created this whole universe for you. Enjoy. I love you. આ વરસાદ વરસતો હોય, વાદળ ધીમા ધીમા ગર્જના કરતા હોય, છોડવા ઉપર ફૂલ ઉગતા હોય, વહેતો વાયુ હોય, પ્રકાશ અને ઉર્જા આપતો સૂર્ય હોય, કે રાત્રે ચંદ્રમાં શીતળતા વરસાવતા હોય, ભગવાન રૂપી બાપ કહે છે આ બધું તારા માટે. બાપ આપણને આ દુનિયામાં લાવ્યો છે, તો આ દુનિયામાં લાવ્યા પછી એ બાપ જ આપણા માટે આ બધી જ વ્યવસ્થા કરે છે. એ પરમેશ્વર, એ પરમ તત્વ જ બે રૂપે પ્રગટ થયું છે, નારાયણ અને લક્ષ્મી, રામ અને સીતા, રાધા અને કૃષ્ણ, શિવ અને પાર્વતી. એટલે કહીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એ મા બાપ આપણને આ સૃષ્ટિમાં લાવે છે, આ સંસારના મા બાપ એમ આ મા બાપે આપણને જન્મ આપી અને આ બધું આપણા માટે બનાવ્યું. અને મા બાપ જેમ પોતાના સંતાન સુખી થાય એવું જ વિચારે, એના માટે થઈ અને પુરુષાર્થ કરે. સૂરજ ઉગે છે એ આપણે સ્વિચ ઓન કરીએ છીએ, એટલે ફૂલ ખીલે છે એમાં આપણો કોઈ પુરુષાર્થ ખરો? વરસાદ વરસે છે એ આપણું પ્લાનિંગ છે? એ આ બાપે બનાવ્યું બધું. પ્રેમથી એ આપણને કહે છે કે તારા માટે એન્જોય. એટલે બાપ લઈ આવ્યો હોય ચોકલેટ અને એ જોઈને છોકરું રાજી થાય અને પછી બાપ ખોલી આપે અને ખાવા જાય ને, તો ઘણી વાર ડેડીને એવી આદત હોય, એ લટકું કરે અને કે પાપાને નહીં ખવડાવે. અને છોકરું એકદમ રાજી થઈને એ તરત ચોકલેટ આમ ધરે બાપના મોઢા. આવું દ્રશ્ય આપણે ઘરે ઘરે આપણે બધાએ અનુભવ્યું, જોયું છે. અને એ ધરે તો બાપ મોસ્ટલી ખાય નહીં, અને ક્યારેક ખાય તો એક બાઈટ લઈ પણ લે, અને નહીં તો એ છોકરું ધરે ને ચોકલેટ, ત્યાં જ બાપ એટલો રાજી થઈ જાય, એકદમ હગ કરી પોતાના બચ્ચાને વાલ કરતા કરતા એને બચ્ચીઓ આપી, બકિયા ભરી નવડાવી દે પોતાના વાલમાં. તારા માટે છે, તું ખા. એમ આપણે આ બાપ